નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું ચૂંટણીના ચક્રવ્યૂહની। तो महत्वपूर्ण समाचार આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાય, જવાહર ચાવડા બનશે કેબિનેટ મંત્રી, યોગેશ પટેલ બનશે રાજ્ય કક્ષાના મંત્રી। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા અગત્યના સમાચાર આવી રહ્યા છે। પડે પડની રાજનીતિ બદલાઈ રહી છે, પરંતુ આ રાજનીતિમાં ન્યૂઝ 18 ગુજરાતી આપને હંમેશા અપડેટ રાખી રહ્યું છે, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી છે અગ્રેસર તમામ રાજનીતિના સમાચાર। સૌથી પહેલા આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી पर अल्पेश ठाकोर भाजपમાં નહીં જોડાય અને 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા। બસ હવે તૈયારીઓ પણ થઈ ગઈ છે। આ પ્રેસ કોન્ફરન્સની જોવાનું રહેશે, કારણ કે પહેલા અલ્પેશ ઠાકોરે કીધું હતું કે હું તમામ સવાલોના જવાબ આપીશ। હવે જે સવાલોનો મારો થશે તેના જવાબ કઈ રીતે આપે છે તે જોવાનું રહેશે। ગઈકાલે તેઓ દિલ્હી જઈ અને પાછા આવ્યા હતા। દિલ્હીમાં મીટિંગ પણ મળી હતી। તો ક્યાંક અલ્પેશે કીધું છે હું કોંગ્રેસમાં રહીને જ સંઘર્ષ કરી। સવાલ એ છે કે અલ્પેશ ઠાકોર હજી નવા આવેલા અને તેમ છતાં તેમને એટલું બધું મળી ગયું છે, તેમ છતાં હવે કયા સંઘર્ષની વાત કરે છે? તો ગઈકાલે જવાહર ચાવડાએ કોંગ્રેસનો હાથ છોડ્યો અને સાંજે કેસરિયા પણ ધારણ કરી લીધા અને આજે તેમને મળી જશે મંત્રી પદ। અને તેમની સાથે વાતચીત કરી અમારા સહયોગીએ। સાંભળો। જવાહરભાઈ ચાવડા જોડાઈ ચૂક્યા છે। આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મંત્રીમંડળ વિસ્તરણ 12/29 મુહૂર્તમાં થવાનું છે, ત્યારે મારી સાથે જવાહરભાઈ ચાવડા કે જે એમના સમર્થકો અને પરિવારજનો સાથે પણ આવી પહોંચ્યા છે। જવાહરભાઈ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આજે મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે, તમે કેટલા આશાવાદી છો? ના, મને આજે 12 વાગે બોલાવેલો છે મુખ્યમંત્રી મળવા માટે, મળવા જવાના છીએ। આશાવાદીની કોઈ વાત નથી। સરકાર જે કામગીરી સોંપે અથવા પક્ષ જે કામગીરી સોંપે તે કામગીરી કરશું। જવાહરભાઈ, તમને મંત્રીપદ તરીકેની રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જવાબદારી સોંપવામાં આવશે, તો તમારી પ્રાથમિકતા શું હશે? અત્યાર સુધી તમે વિપક્ષમાં હતા 29 વર્ષ સુધી, 1990માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા, 2019 છે, એટલે 29 વર્ષ સુધી વિપક્ષમાં તમે કામ કર્યું છે। તો હવે કેવી રીતે શાસક પક્ષમાં સત્તામાં રહીને તમે પ્રજાને ન્યાય અપાવશો? શું કામને પ્રાયોરિટી આપશો? એવું જુનાગઢ જિલ્લાને શું જરૂર છે? આહિર સમાજની શું જરૂરિયાતો છે? અત્યારે તો સ્થિતિ એવી છે કે પાર્ટી જે કામગીરી સોંપશે તે અમે નિભાવવાની આઈને ઉભી રહીએ છીએ। અત્યાર સુધી કોંગ્રેસ સોંપતી તે નિભાવતા, હવે બીજેપી સોંપશે તે કામગીરી કરશું અમે। ભૂતકાળમાં કોંગ્રેસને ખૂબ મજબૂત કરી, પેથલજી હોય કે જવાહરભાઈ, તમામ લોકોએ કામ કર્યું છે। અત્યારની સ્થિતિ જોવા જઈએ તો જુનાગઢ જિલ્લામાં ભાજપની સ્થિતિ ખૂબ નબળી માનવામાં આવતી હતી। હવે તમે ભાજપને કેવી રીતે મજબૂત કરશો? એક પ્રધાન તરીકે તમને તક મળશે ત્યારે? પ્રધાન તરીકે નહીં, પણ એક સેવક તરીકે આપણે શું કામગીરી કરી શકીએ તેમાં કામ કરશું અમે। આ જવાહરભાઈ હતા, એમનું સ્પષ્ટપણે માનવું છે કે એક સેવક તરીકે તેઓ ફરજ બજાવશે, સેવક તરીકે તેઓ કામ કરવાના છે। અમારી સાથે જયેશભાઈ રાદડિયા પણ આવી ચૂક્યા છે। જયેશભાઈ રાદડિયા પણ છે। જયેશભાઈ, ખાસ કરી વાત કરીએ જ્યારે જવાહરભાઈ ચાવડાનો જો મંત્રીપદમાં સમાવેશ કરવામાં આવશે તો એનાથી સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો મોટો ફાયદો થઈ શકે છે? સૌપ્રથમ તો જવાહરભાઈ ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે, અમારા પરિવારની અંદર આવકારું છું અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જવાહરભાઈને આવવાથી ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનશે। એનાથી ખાસ કરીને કેવા પ્રકારનો ફેરફાર થઈ શકે છે? પાર્ટી કેટલી મજબૂત થઈ? એટલે જુનાગઢમાં જે અત્યારની પાર્ટી સ્થિતિ હતી, લોકસભાની બેઠક પણ પાર્ટી માટે નબળી માનવામાં આવતી હતી, હવે જવાહરભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે, એનાથી કેટલું પરિવર્તન આવશે? ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ મજબૂત હતી। ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓ પાર્ટી માટે હંમેશા મહેનત કરતા હોય છે અને એટલા માટે જ 6ઠી વખત ભારતીય જનતા પાર્ટીની આ રાજ્યની અંદર સરકાર બની છે। જવાહરભાઈના આવવાથી ખાસ કરીને આહિર સમાજના એવો આગેવાન છે અને સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે જોડાયેલા છે, એટલે પાર્ટી મજબૂત હતી અને જવાહરભાઈના આવવાથી પાર્ટીને વધુ મજબૂત પુશ મળવાનું છે। આ તો જયેશભાઈ રાદડિયા એમનું સ્પષ્ટપણે માનવું છે કે જવાહરભાઈ ચાવડાના આવવાથી સૌરાષ્ટ્રમાં વધુ ભારતીય જનતા પાર્ટી મજબૂત થવાની છે। અગાઉ મજબૂત હતી, પરંતુ જવાહરભાઈ ચાવડા જેવા પ્રજાના નેતાના જનાધાર ધરાવતા નેતાના કારણે ચોક્કસ બીજેપીને મોટો ફાયદો થશે। લોકસભાની ચૂંટણીમાં નહીં, સૌરાષ્ટ્રમાં મોટો ફાયદો થવાનો છે, કારણ કે તેઓ જનતા સાથે સીધા જોડાયેલા હતા। વાતચીત પણ કરીશું। દિલીપભાઈ ગોહિલ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ પણ જોડાઈ ગયા છે। દિલીપભાઈ, આપનું સ્વાગત છે। જયેશ રાદડિયા હમણાં જ બોલ્યા કે પહેલેથી ભાજપ મજબૂત હતી। જો મજબૂત જ હતી તો કોંગ્રેસમાંથી શા માટે મોટા માથાઓને લાવવામાં આવી રહ્યા છે? આ જ મોટો સવાલ છે। અને ખુદ જો જયેશ રાદડિયા વિશે કહીએ, વિઠ્ઠલ રાદડિયા વિશે કહીએ, તો એમનું મૂળ ક્યાં હતું એ પણ ખબર છે। બિલકુલ, હવે આવન જાવનની બે કારણ છે। એક તો તમે જમાનામાં ખામ થિયરી બહુ પ્રચલિત હતી, માધવસિંહ સોલંકીના જમાનામાં એમ ચાલતી હતી
એનો સામનો કરવા માટે બીજેપીએ પટેલ મતોનો સાથ લીધો હતો અને ભાજપને ગુજરાતમાં બ્રાહ્મણ બનિયા અને પટેલની પાર્ટી તરીકે ઓળખ મળતી હતી. બ્રાહ્મણ બનિયા ઠાકુર એવું રાષ્ટ્રીય કક્ષાએ કહેવાતું હતું. અહીં ક્ષત્રિયો છે એ પહેલેથી રહ્યા છે કોંગ્રેસની સાથે અને એની જગ્યાએ ગુજરાતમાં પટેલોએ સ્થાન લીધું હતું. એટલે મને લાગે એક નવી થિયરી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઊભી કરી રહ્યા છે જેમાં પટેલ મતોનું કોઈ મહત્વ હોય નહીં. તમે જો છેલ્લા જેટલા બી નેતાઓ લેવામાં આવ્યા એ બધા ઓબીસી અથવા એક એવા સમાજના છે કે જે પરંપરાગત રીતે કોંગ્રેસની સાથે રહેતા હોય, કોળી હોય, ઠાકોર હોય, આહિર હોય. એટલે આ એક નવી થિયરી મને એમ છે આકાર લઈ રહી છે. ને અત્યારે ગુજરાતમાં જે ભાજપ છે એ ઓરિજિનલ ભાજપ કરતા નરેન્દ્ર મોદી નો ભાજપ વધારે લાગે છે. એમની પોતાની એક છબી હતી. ગુજરાતમાં મજાની વાત હતી કે ગુજરાતમાં તો ત્યારે નરેન્દ્ર મોદી ક્યારેય પોતાની જ્ઞાતિ વિષયક ઓળખને આગળ નહોતી કરી. એ એક સર્વમાન્ય અને ભાજપની હિન્દુત્વની લેબોરેટરી પ્રમાણે હિન્દુત્વના નામે આગળ વધતા હતા. પરંતુ બિહારની ચૂંટણી આવી એટલે ઓબીસી બન્યા હતા અને રાષ્ટ્રકક્ષાની લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીમાં એ અતિ ઓબીસી થવા પણ તૈયાર થઈ ગયા હતા. એનો મતલબ એ કે ગુજરાતમાં એ જ થિયરી એમણે હવે બહુ સ્પષ્ટપણે અપનાવી છે. એટલે એક નવી થિયરી આકાર લે છે. બીજું જે કારણ એ છે કે બેઠકો પ્રમાણે ગણતરી. આમાં મજાની વાત એ કે શા માટે ભાજપ ધીમે ધીમે મજબૂત થતો રહ્યો છે, તો નરેન્દ્ર મોદી શા માટે આટલા મોટા નેતા બની શકે? એનો મતલબ એ છે કે તમારી સ્થિતિ સારી હોય ત્યારે પણ તમે જંપીને બેસો નહીં. આજે તમે જો તો 2019ની ચૂંટણી ઓલમોસ્ટ જીતી લીધી છે. એર સ્ટ્રાઇક કર્યા પછી હવે વિપક્ષ શું કરશે અને કેટલો પોતાનો બચાવ કરી શકશે એ સ્થિતિ છે. ઓલમોસ્ટ લોકસભાની ચૂંટણી જીતી લીધી છે છતાં પણ જંપીને બેઠા નથી. પોતાના રાજ્યમાં ગયા વખતે 26 બેઠક મળી હતી. દાખલા તરીકે માની લઈએ કે એટલે આ સવારે જ ઓમ માથુરે એવું કીધું જ્યારે આ સવાલ પણ પૂછવામાં આવ્યો કે 26 બેઠક તો અમે જીતવાના છે, ગઈ વખતે પણ જીત્યા હતા, આ વખતે પણ જીત્યા હતા, પરંતુ આ વખતે અમારો જે મકસદ છે, હેતુ છે તે લીડ મેળવવાનો છે, વધુ લીડ મેળવવાનો છે. દિલીપભાઈ મારી સાથે અમારા સહયોગી હિતેન્દ્ર પણ જોડાયેલા છે, તેમને પણ પૂછીશું. જે આપે જ વાત કરી એક મહત્વનો મુદ્દો જે ઉઠાવ્યો છે હિતેન્દ્ર, આ નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી છે, આ નરેન્દ્ર મોદીનું ગુજરાત હવે નવી રીતે જોવા મળી રહ્યું છે. હિતેન્દ્ર, જે રીતે દિલીપભાઈ પણ વાત કરી રહ્યા હતા. દિલીપભાઈ જે પ્રકારે વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદારો પર એકમાત્ર આધારિત પાર્ટી હતી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી જે થિયરી અપનાવવામાં આવી રહી છે એમાં અન્ય સમાજના લોકોને ભાજપ સાથે જોડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું એના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન સહન કરવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટી 100ના આંકને પણ પાર ના કરી શકી. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ એક ગુપ્ત સર્વે કરવામાં આવ્યો હતો. એ સર્વેની અંદર બહુ સ્પષ્ટપણે માહિતી મળી હતી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 18 થી 19 જ લોકસભાની બેઠકો જીતી શકે એવી સ્થિતિમાં હતી સંધ્યા. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ઓપરેશન પાર પાડ્યું છે. એ સુરેન્દ્રનગરની બેઠક હોય, અમરેલીની બેઠક હોય કે પછી જુનાગઢની બેઠક હોય, આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે નબળી બેઠકો હતી. પાટણ લોકસભા બેઠક પણ નબળી માનવામાં આવેલી છે. એ પ્રકારે આ ઓપરેશનો કરાયા છે. જુનાગઢમાંથી જવાહર ચાવડાને એટલા માટે જ આ ઓપરેશન કર્યું કે જુનાગઢની તમામ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીમાં જીતી નહોતું શકું, તમામ બેઠકો કોંગ્રેસ જીતું હતું. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો શૂન્યાવકાશ જુનાગઢમાં સર્જાયો હતો. બીજું અમરેલીમાં પણ ભાજપની સ્થિતિ એ જ છે, સુરેન્દ્રનગરમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. એ પ્રકારે જ અન્ય સમાજના લોકોને તોડવાનો પ્રયાસ થયો છે. કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ એક વાત સમજે છે કે જો પાટીદાર સમાજ અંદર જો વધુ મહત્વ આપવામાં આવશે તો વધુ એમની સ્થિતિ પર કફોડી બનશે. એટલા માટે અન્ય સમાજને સાથે જોડવાનો સતત પ્રયાસ થયો. આહિર સમાજનો કદ્દાવર નેતા ગણાતા એવા જવાહર ચાવડા જોડ્યા, જેથી સૌરાષ્ટ્રમાં ભાજપનો મોટો ફાયદો થવાનો છે. એ પ્રકારે સુરેન્દ્રનગરમાંથી જેને જોડવામાં આવ્યા છે એમની પણ પ્રકારની સ્થિતિ છે. પરંતુ ભાજપ જવાહર ચાવડાને જોડીને એક ઓબીસી મતબેંક પોતાની સાથે કબજે કરવા માંગતી હોય એવું દેખાય છે. કુંવરજી બાવળિયા પોતે પણ કોળી સમાજના મજબૂત નેતા હતા, એટલા માટે જ એમને જોડવામાં આવ્યા. બીજું, અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે અધર ક્લાસમાં એની નેતાગીરી પણ ખત્મ થઈ ચૂકી છે. કોળી નેતાગીરીની વાત કરીએ તો પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી આ બંને મુખ્ય નેતાઓ હતા, પરંતુ એમનો હવે સમાજ ઉપર એવો પ્રભાવ રહ્યો નહોતો. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ ઓછી નેતાગીરી લેવી પડે છે. કોંગ્રેસનો આશરો લેવો પડે છે. કોંગ્રેસના લોકોના નેતાઓને તોડવા પડે છે. કારણ કે ભાજપ સમજે છે કે જો પોતાના નેતાઓ પાસે આશા રાખીશું તો એ ચૂંટણી નહીં જીતી શકાય. એટલા માટે એને આ વિકલ્પ પસંદ કર્યું છે. એ તરીકે આહિર સમાજમાં પણ એવું મજબૂત પ્રતિનિધિત્વ ધરાવતો એવો કોઈ નેતા નહોતા. કારણ કે વાસણભાઈ આહિર કચ્છ પૂરતા સીમિત હતા અને પૂનમબેનની વાત કરીએ તો જામનગર પૂરતા સીમિત હતા. જ્યારે જવાહર એ આહિર સમાજમાં ખૂબ લોકપ્રિયતા ધરાવતો હોવાના કારણે જવાહરને પણ જોડવાની કોશિશ થઈ છે.
એટલે ભાજપ હવે અધર કોમ્યુનિટીના વધુને વધુ લોકોને જોડીને ભાજપ માત્ર પાટીદારો પૂરતી પાર્ટી સીમિત ના રહે, અન્ય સમાજના લોકો પણ વધુ રહે, જેથી ભાજપનો જનાધાર પણ જળવાઈ રહે. કારણ કે કોંગ્રેસના તમામ નેતાઓ પોતાના દમ અને તાકાત પર જીતે છે, જ્યારે ભાજપનો ધારાસભ્ય માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના નામ પર જીતે છે. એ પણ એક વાસ્તવિકતા છે. ભાજપના ધારાસભ્યની પોતાની એવી કોઈ વ્યક્તિગત ક્ષમતા કે તાકાત નથી કે જેથી પોતે જીતી શકે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે ભાજપનો ધારાસભ્ય વિરોધ કે બંધ પોકારી નથી શકતો. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા જે પ્રકારે બંધ પોકારતા હતા ભાજપમાં પોકાર્યું. જી હિતેન્દ્ર, પરંતુ અહીંયા આવીને તો હવે સમીકરણો અલગ થઈ જશે ને, કારણ કે જે કોંગ્રેસના ધારાસભ્યો પોતાની રીતે જીતતા હતા તે હવે અહીંયા આવીને એવું જ કહેવાશે કે નરેન્દ્ર મોદીના ચહેરાની પાછળ હવે તેઓ જીતી રહ્યા છે. એનીવેઝ એ વિશે આપણે વાત કરીશું, પરંતુ બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ કારોબારીની બેઠક, ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન. બેઠકમાં અમિત ચાવડા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત છે. બનાસકાંઠાથી આ સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત ક્યાંક ડેમેજ ન થઈ જાય, કારણ કે છેલ્લા 2-3 દિવસથી જે રીતે અલ્પેશના સમાચાર આવ્યા હતા કે તે બીજેપીમાં જોડાઈ શકે છે, બાદમાં સમાચાર આવે તે નથી જોડાતા, પરંતુ અંદરનો જે અસંતોષ છે તે ક્યાંક હજુ પણ શાંત નથી થયો.